નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચોકલેટને જોતા જ બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે। બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે। બાળકોને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે। ઘણીવાર ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના બાળકો શોખીન હોય છે, પરંતુ જો તમારું બાળક વધુ પડતી ચોકલેટ ખાતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે ચોકલેટમાં લીડ અને કેડમિયમ જેવા હાનિકારક તત્વો મોટી માત્રામાં જોવા મળે છે। આ કારણે વધુ પડતી ચોકલેટ ખાવી એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે। આ સાથે ચોકલેટમાં રહેલી કેફીન અને સુગર બાળકોને નુકસાન પહોંચાડે છે। વધુ પડતી ચોકલેટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ થઈ શકે છે। ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓની વધુ માત્રાના કારણે કિડનીના રોગો થવાનું જોખમ રહે છે। જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે। આ ઉપરાંત તે ફેફસા અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે। ચોકલેટમાં કેફીન અને ખાંડ હોય છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે। વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે, જેના કારણે ધમનીઓનું બ્લોકેજ થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું